હેલો, તો આજે આપણે આવી ગયા લેક્ચર નંબર 10. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મ કે જે આપણે લાસ્ટ 3 લેક્ચરથી કન્ટિન્યુઅસ જોઈએ છીએ. તો આ હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મને આપણે આગળ વધારીએ. આગળના લેક્ચરની અંદર આપણે શેનો અભ્યાસ કર્યો, યાની કે અત્યાર સુધી આપણે હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મની અંદર શેનો અભ્યાસ કર્યો. તો વાત કરીએ હેલો આલ્કેન ના રાસાયણિક ગુણધર્મ. હેલો આલ્કેન ના રાસાયણિક ગુણધર્મની અંદર આપણે ફરી એકવાર યાદ દેવરાવી દઈએ, 3 પ્રકારની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. એમાંથી પહેલો પ્રકાર એ હતો શું, તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે કેટલા પ્રકાર જોયા? 2 પ્રકાર જોયા, એક SN1 અને SN2. ત્યારબાદ એની કેટલીક આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. એટલે ટોટલ આપણે 3 લેક્ચર આપ્યા. લેક્ચર નંબર 7 ની વાત કરીએ, લેક્ચર નંબર 8 ની વાત કરીએ અને લેક્ચર નંબર 9 ની વાત કરીએ. લેક્ચર નંબર 7 ની અંદર SN1, લેક્ચર નંબર 8 ની અંદર SN2 અને લેક્ચર નંબર 9 ની અંદર આ બંને રાસાયણિક પ્રક્રિયાઓ કે જે આપણા સિલેબસ ની અંદર છે એનો આપણે અભ્યાસ કર્યો. તો આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી કરી, ફિનિશ. હવે એના પછી 2 નંબરની પ્રક્રિયા આપણે આગળ જ જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તમને કીધું હતું. કઈ પ્રક્રિયા? એલિમિનેશન રિએક્શન, યાની કે વિલોપન પ્રક્રિયા. તો વિલોપન પ્રક્રિયાની આપણે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ. વિલોપન પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયાના પ્રકાર. પહેલા તો જોશું કે વિલોપન પ્રક્રિયા કોને કહેવાય. એના પછી ત્રીજી પ્રક્રિયા જે આપણે જોવાના છીએ કે હેલો આલ્કેનની કેટલીક ધાતુ સંયોજનો અથવા ધાતુ સાથેની પ્રક્રિયા કે જે આપણે જ્યારે વારો આવશે એમનો ત્યારે જોશું. તો આજનો લેક્ચર કોને રિલેટેડ રહેશે, તો કે પ્રક્રિયા નંબર 2 યાની કે વિલોપન પ્રક્રિયા. તો આની આજના લેક્ચરની અંદર વાત કરવાની છે. તો પ્રશ્ન એ થાય કે વિલોપન પ્રક્રિયા એટલે શું? તો હેડિંગ આપીએ આપણે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા. તો આજે આપણે જોઈએ વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયાની અંદર આ કાર્બન ઓકે, અહીંયા હાઇડ્રોજન થી એની વેલેન્સી ખતમ થયેલી હશે. અહીંયા કોઈ સંયોજન આપણે જોડી દઈએ A, અહીંયા કોઈ સંયોજન આપણે જોડી દઈએ B, અથવા તો સમૂહ અથવા વિસ્થાપિત સમૂહ અથવા કોઈ એટમ. હવે આમની આપણે પ્રક્રિયા કરશું કોઈ પ્રક્રિયક વડે. પ્રક્રિયક તો જોશે ને, ઓકે, કોઈ પ્રક્રિયક વડે પ્રક્રિયા કરીએ. હવે આ કાર્બન કે જે હેલોજન ધરાવતો હશે, ખ્યાલ આવે છે ને, આ કાર્બન કે જે હું ધરાવતો હશે, હેલોજન ધરાવતો હશે, આ એને આપણે હેલોજન ધારી લઈએ. ઓકે, તો આ કાર્બન કે જે હેલોજન ધરાવતો હશે, યાની કે આ કાર્બનને આલ્ફા કાર્બન કહેશું, એની બાજુના કાર્બનને બીટા કાર્બન કહેશું. ખ્યાલ છે ને તમને? આલ્ફા કાર્બન અને બીટા કાર્બન સામાન્ય નામકરણની અંદર આપણે જોયું કે જે વિસ્થાપિત સમૂહ ધરાવતો હોય એ કાર્બન તો કે આલ્ફા કાર્બન, એની બાજુનો કાર્બન બીટા કાર્બન. સમજ પડશે? ઓકે. હવે આલ્ફા અને બીટા આ બંને કાર્બન પરથી એક નાનું એવું ગ્રુપ આપણે દૂર કરશું. આ નાનું એવું ગ્રુપ જે દૂર કરીએ છીએ જેના કારણે કેવા પ્રકારના ફેરફાર થાય? અત્યારે તમે જોવો છો તો આ કાર્બનની આસપાસ બધા જ બોન્ડ કેવા છે? તો કે સિગ્મા બોન્ડ. 2 બોન્ડ હોય, ખ્યાલ છે ને? એક તો સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ. તો આ તમને સિગ્મા બોન્ડ દેખાય તો અહીંયા કાર્બન, આ કાર્બન આજુબાજુ બધું બોન્ડિંગ છે. હવે આલ્ફા ઉપરથી આ A અને બીટા ઉપરથી આ B બંને રિમૂવ થાય તો અહીંયા ડબલ બોન્ડ નું ફોર્મેશન થઈ જાય. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? વિલોપન પ્રક્રિયા. એડિશન પ્રક્રિયા માલુમ છે, યોગશીલ પ્રક્રિયા ખબર છે ને? શું થતું હતું? તો કે ડબલ બોન્ડ માંથી સિંગલ બોન્ડ, યાની કે આ જે વિલોપન પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા છે? તો યોગશીલ પ્રક્રિયાની. યાની કે આ સંયોજન આપણું કેવું? સંતૃપ્ત. ઓકે, સંતૃપ્ત સંયોજનમાંથી
असंतृप्त संयोजनનું અહીંયા નિર્માણ થાય તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે. હવે અહીંયા રિએજન્ટ કયો વાપરવો? અહીંયા A શું હશે, B શું હશે અને આ ફોર્મેશન શેનું થાય એ આપણે જોઈએ. યાની કે સિમ્પલ આપણી પાસે આ સંયોજન કયું છે તો કે હેલો આલ્કેન. હેલો આલ્કેન માંથી આલ્કીન નું ફોર્મેશન આપણે કરી શકીએ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, હવે આમની અંદર જોઈએ તો અહીંયા જે સંયોજન છે, ઓકે, અહીંયા જે સંયોજન હશે બીટા સ્થાનેથી હાઇડ્રોજન રિમૂવ થતો હશે એટલે આને બીટા એલિમિનેશન કહેવામાં આવે. ઘણીવાર આલ્ફા સ્થાન ઉપર અને ગેમા સ્થાન ઉપરથી સંયોજન દૂર થતું હોય તો એને આપણે કહીએ શું તો કે આલ્ફા ગેમા એલિમિનેશન અને આલ્ફા બીટા એલિમિનેશન આપણે કહીએ છીએ. ખ્યાલ આવશે? તો આ રીતે આપણે વાત કરવાની છે. તો આને કહેશું આલ્ફા બીટા એલિમિનેશન. હવે કેટલીક વાર આપણી પાસે સંયોજન આપેલું છે આ કાર્બન, ઓકે, આમની સાથે જોડાયેલા હશે ગ્રુપ, આમની સાથે જોડાયેલા હશે ગ્રુપ, આમની સાથે જોડાયેલો છે, આમની સાથે જોડાયેલા હશે ગ્રુપ. તો આમની અંદર આ કાર્બન છે એ આલ્ફા કહીએ, આ બીટા કહીએ તો આ કાર્બનને ગામા કાર્બન કહેવાય ને. ઓકે, તો અહીંયા કોઈ A, અહીંયા કોઈ B જે પરમાણુ જોડાયેલો હોય, બરાબર. હવે આ બંને દૂર થઈ જાય તો અહીંયા જે સંયોજનનું ફોર્મેશન થશે યાની કે આ સાયક્લિક સંયોજન બનશે. કેવું સંયોજન બનશે? સાયક્લિક. ઓકે, તો આને જે સાયક્લિક સંયોજન બને છે, સાયક્લિક શેમાંથી તો કે નોર્મલ સંયોજનમાંથી સાયક્લિક સંયોજનનું નિર્માણ થાય. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? આલ્ફા ગામા વિલોપન પ્રક્રિયા. પણ આ આપણા સિલેબસની અંદર છે નહીં. આપણા સિલેબસની અંદર ઓન્લી ફોર આલ્ફા બીટા વિલોપન પ્રક્રિયા છે કે જેમનો આપણે અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવે છે ને તમને? કોઈ એવું સંયોજન કે જે સંતૃપ્ત છે, ઓકે, એમાંથી એક નાનો એવું ગ્રુપ દૂર થઈને ડબલ બોન્ડનું ફોર્મેશન કરી નાખે, સંતૃપ્તમાંથી અસંતૃપ્ત સંયોજન બનાવે તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે. ખ્યાલ આવે છે તમને? હવે વિલોપન પ્રક્રિયાના આપણે કેટલાક પોઈન્ટને ધ્યાનમાં લઈએ તો એ પોઈન્ટ કંઈક એવા છે. તો પહેલો જ પોઈન્ટ કેવો તો કે નાનું સમૂહ અથવા તો ગ્રુપ અથવા કોઈ સંયોજન દૂર થાય છે. ખ્યાલ આવે છે ને? અહીંયા શું દૂર થયું તો કે પ્લસ AB. અહીંયા શું દૂર થયું? AB. તો આ AB છે એ કેવું ગ્રુપ છે? નાનું સમૂહ અથવા સંયોજન જે દૂર થાય છે. બીજો પોઈન્ટ આપણે જોઈએ તો કે જે સંતૃપ્ત સંયોજન છે, સંતૃપ્ત સંયોજન માંથી असंतृप्त संयोजन प्राप्त થાય છે. આ સેકન્ડ પોઈન્ટ હતો. થર્ડ પોઈન્ટ ની આપણે વાત કરીએ તો શરૂઆતમાં આપણે જોઈએ તો આ બાજુ હવે આ જે બોન્ડ છે આ કાર્બન અને આ B ગ્રુપ, કાર્બન અને આ A ગ્રુપ વચ્ચેનો જે બોન્ડ છે કયો બોન્ડ છે? સિગ્મા બોન્ડ. યાની કે બે સિગ્મા બોન્ડ તૂટે છે. ખ્યાલ આવે છે? અને બે સિગ્મા બોન્ડ તૂટતા કોનું ફોર્મેશન થાય છે તો કે એક પાઈ બોન્ડ નું ફોર્મેશન થાય. ખ્યાલ આવે છે ને? આ કયો બોન્ડ છે? પાઈ બોન્ડ. અહીંયા બે સિગ્મા બોન્ડ તૂટી જાય અને શું બને છે તો કે એક પાઈ બંધનું નિર્માણ થાય. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય તમને? અહીંયા એક અને બે, આ બે શું છે આપણી પાસે? સિગ્મા બોન્ડ. ઓકે, અને અહીંયા તમે જોવો તો આ એક કયા બોન્ડનું નિર્માણ થયું? પાઈ બોન્ડનું. તો આ સિગ્મા બોન્ડ હોય એ કેવા બોન્ડ હોય તો કે મજબૂત હોય. ગુડ. પાઈ બોન્ડ કેવા હશે? સિગ્મા બોન્ડ કરતા નિર્બળ હશે. તો આપણે આ બોન્ડને તોડવા માટે ઊર્જા આપવી પડે ને? ઊર્જા આપવી પડે એટલા માટે ફોર્થ પોઈન્ટ કે વિલોપન પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા સેપક કે ઉષ્મા શોષક? તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા. યાની કે ડેલ્ટા G આમનો કેવો હશે? ધન હશે. પ્રક્રિયા દરમિયાન ઉષ્માની જરૂર પડશે, તાપમાન વધારવું પડશે. જ્યારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ કેવી હતી?
તો કે ઉષ્માક્ષેપક. ખ્યાલ આવે છે? જેને દરમિયાન આપણે ઓછા તાપમાને પ્રક્રિયા કરવી પડે. થર્મોડાયનેમિકલી રીતે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાન આપણે કેવું કરવું પડે? વધારવું પડે, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. અને જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાન ઘટાડીએ તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. આ આપણને માલુમ છે. તો ખ્યાલ આવે છે? 4th નંબરનો પોઈન્ટ કેવો છે? ઉષ્મા શોષક. સમજ પડી જાય? ઓકે, અહીંયા તાપમાન કેવું આપવું પડશે? આપણે વધારે તાપમાન આપવું પડશે, ત્યારે પ્રક્રિયા આગળ વધશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ફરીવાર નાનું સમૂહ કે સંયોજન દૂર થાય છે, સંતૃપ્ત સંયોજનમાંથી અસંતૃપ્ત સંયોજન પ્રાપ્ત થાય, બે પાઈ બોન્ડ તૂટે અને એક સિગ્મા બોન્ડ બે સિગ્મા બોન્ડ તૂટે અને એક પાઈ બોન્ડનું નિર્માણ થાય. ઉષ્મા શોષક પ્રક્રિયા ડેલ્ટા જી ની વેલ્યુ ધન હોય છે, તાપમાન વધારવું પડે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. યાની કે આ પ્રક્રિયા તાપમાન આપતા થશે. સમજ પડે છે? અને 5 નંબરનો પોઈન્ટ અહીંયા લખવો હોય તો કહી શકાય કે યોગશીલ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા છે. ખ્યાલ આવે છે ને? યોગશીલ પ્રક્રિયાની અંદર શું થાય? તો કે ડબલ બોન્ડ હોય તો એ શેમાં રૂપાંતરણ પામે? તો કે સિંગલ બોન્ડ ની અંદર. અહીંયા ઊંધું થયું, સિંગલ બોન્ડ નું ડબલ બોન્ડ ની અંદર ફોર્મેશન થયું. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે? ઓકે, એટલે સુધી લખી લો. હવે વિલોપન પ્રક્રિયાની અંદર આલ્ફા બીટા વિલોપન પ્રક્રિયા કે જેમના પ્રકાર આપણે જોઈએ. વિલોપન પ્રક્રિયાના કેટલા પ્રકાર? 2. જેમાં એક પ્રકાર આલ્ફા બીટા વિલોપન પ્રક્રિયા કે જે આપણા સિલેબસમાં છે, અને બીજો પ્રકાર જે આલ્ફા ગામા વિલોપન પ્રક્રિયા છે જે આપણા સિલેબસમાં છે નહીં. તો આ આલ્ફા બીટા વિલોપન પ્રક્રિયાને પણ 3 ભાગની અંદર વહેંચવામાં આવે. એમની આપણે વાત કરીએ તો 3 ભાગ અહીંયા આપણે જોઈએ. પહેલો ભાગ, બીજો અને ત્રીજો. તો પહેલા ભાગની અંદર વાત કરીએ તો એ પ્રક્રિયાને કહેશું આપણે E1 પ્રક્રિયા. ઓકે, બીજો ભાગ છે એમને કહેશું E2 પ્રક્રિયા. ઓકે, યાની કે એલિમિનેશન યુનિમોલેક્યુલર. ઓકે, 1 છે યાની કે એક આણ્વીય કહી શકાશે. એલિમિનેશન બાયમોલેક્યુલર યાની કે E2 પ્રક્રિયા. જેવી રીતના SN1 અને SN2 હતી ને એ જ રીતે E1 અને E2. અને ત્રીજો પ્રકાર છે જે જનરલી ગુજરાત બોર્ડના સિલેબસમાં છે નહીં, યાની કે ECB પ્રક્રિયા. C યાની કે કોન્જુગેટ બેઝ. ઓકે, કોન્જુગેટ બેઝ વિલોપન પ્રક્રિયા, એલિમિનેશન રિએક્શન, કોન્જુગેટ બેઝ એલિમિનેશન રિએક્શન. તો આ 3 પ્રકારની અંદર કેવા પ્રકારની ઘટના થતી જોવા મળે? તો આપણને ખ્યાલ છે કે સંતૃપ્ત સંયોજનમાંથી અસંતૃપ્ત સંયોજનનું ફોર્મેશન થાય. પણ કઈ રીતે થાય? તો એમાં પહેલી પ્રક્રિયા આપણે વાત કરીએ તો પહેલી પ્રક્રિયાની અંદર આ જે કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આપણને જોવા મળે. આ સિંગલ બોન્ડની અંદર પહેલા એવો પરમાણુ દૂર થાય. કેવો પરમાણુ? તો કે પહેલા જે પરમાણુ દૂર થશે એ આપણો પરમાણુ હશે નેગેટિવ ચાર્જ વાળો. ઓકે, તો નેગેટિવ ચાર્જ દાખલા તરીકે આ A છે. ઓકે, આપણે સમજી લઈએ. આ હાઇડ્રોજન લઈએ, આ હેલોજન લઈએ. તો આ હેલોજન છે જે નેગેટિવ ચાર્જ વાળો છે એટલે માઈનસ, એટલે એ દૂર થશે અને શેનું ફોર્મેશન કરશે? તો એ ફોર્મેશન કરશે શેનું? તો કે અહીંયા H, અહીંયા હાઇડ્રોજન આ માઈનસ હોય તો આ પ્લસ હોય, યાની કે કાર્બોકેટાયન નું ફોર્મેશન કરે છે. દેખાય છે ને તમને? ઓકે, આ પહેલો તબક્કો છે. હવે સેકન્ડ તબક્કાની અંદર અહીંયા કયા પ્રકારની ઘટના બને? તો કે જે કાર્બોકેટાયન આપણી પાસે અવેલેબલ છે એ કાર્બોકેટાયન શું કરશે? તો કે આ આલ્ફા સ્થાન થયું ને, કારણ કે હેલોજન ધરાવતો કાર્બન આલ્ફા, આ કાર્બન બીટા. તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે, રિમૂવ થશે. હાઇડ્રોજન નું શું થશે? વિલોપન થશે. તો H+ રિમૂવ થશે તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે. યાની કે આ પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન નું નિર્માણ થાય છે. એટલે રીઅરેન્જમેન્ટ થતું હોય તો કરવાનું, કારણ કે કાર્બોકેટાયન ની સ્થાયીતાનો ક્રમ 3 ડિગ્રી > 2 ડિગ્રી
ओके 3 डिग्री ग्रेटर देन 2 डिग्री ग्रेटर देन 1 डिग्री एकदम सिंपल क्रम છે બીજું ઘણું બધું હોય છે તો આ તમને ખ્યાલ આવે છે અહીંયાથી શું દૂર થશે તો કે H+ આપણે રિમૂવ કરશું એટલે C ડબલ બોન્ડ C यानी कि આલ્કીન નું નિર્માણ થાય શેમાંથી તો કે આ સંયોજન આપણું હતું હેલો આલ્કેન ખ્યાલ આવે છે સમજ પડે છે તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે શું કહેશું E1 પ્રક્રિયા હવે E2 પ્રક્રિયાની આપણે વાત કરીએ તો અહીંયા પ્રક્રિયા કેવા પ્રકારની થાય તો કે અહીંયા જે એટેક કરતો આપણો રિએજન્ટ હશે એ કેવો હશે તો કે નિર્બળ ઓકે यानी कि निर्बल बेज संयोजन કે જે એટેક કરતું સંયોજન હશે આપણો પ્રક્રિયક નિર્બળ બેઝ છે બરાબર નિર્બળ બેઝ માલુમ છે ને તમને ઓકે H2O CH3OH C2H5OH આ આપણા નિર્બળ બેઝ છે ખ્યાલ આવે છે હવે E2 પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આ કાર્બન યુક્ત આપણું સંયોજન છે ઓકે અહીંયા આપણો હાઇડ્રોજન અને અહીંયા હેલોજન આમની અંદર કેવું થશે કે જેવો રિએજન્ટ એટેક કરશે એટલે પ્રક્રિયા એક જ તબક્કાની અંદર થશે પ્રક્રિયા કેટલા તબક્કાની અંદર એક જ यानी कि SN2 ની જેમ અહીંયા SN1 ની જેમ એક જ તબક્કામાં પ્રક્રિયા થશે અહીંથી માઈનસ દૂર થશે અહીંથી પ્લસ દૂર થશે આ માઈનસ તો આ પ્લસ હોય અને આ પ્લસ તો આ માઈનસ હોય બંધ તૂટો નથી આંશિક ચાર્જ હશે એટલે આપણે શેનું ફોર્મેશન થશે ओके यानी कि C डबल बॉन्ड कारण के आ तूटे એટલે માઈનસ પ્લસ વચ્ચે બોન્ડિંગ નું નિર્માણ થાય ને અને અહીંથી સીધું જ એક સાથે શું દૂર થશે તો કે H દૂર થશે એક સાથે સમજ પડી જાય તો આ પ્રકારની પ્રક્રિયાને આપણે કહેશું E2 પ્રક્રિયા यानी कि દ્વિઆણવીય વિલોપન પ્રક્રિયા એક સાથે જ દૂર થાય અહીંયા કાર્બોકેટાયન નથી બનતો કાર્બન આયન પણ બનતો નથી સમજ પડે છે ને અહીંયા જે રિએજન્ટ આવશે કેવો હશે તો કે પ્રબળ ઓકે સીધો જ એટેક કરશે વેઇટ નહીં કરે કે પહેલા દૂર થાય કાર્બોકેટાયન બને પછી બેક સાઈડ થી હું જોડાવ આવું કઈ અહીંયા થશે નહીં અહીંયા વાત આપણે કરીએ તો અહીંયા જે સંયોજન બને છે એમની અંદર કેવા પ્રકારનું નિર્માણ થશે તો આપણી પાસે સંયોજન છે અહીંયા હેલોજન જોડી દઈએ અહીંયા હાઇડ્રોજન તો આમની અંદર પહેલા તબક્કાની અંદર કંઈક પ્રક્રિયા થશે કેવી તો કે આવી પ્રક્રિયા થશે કે પહેલા તબક્કાની અંદર H+ રિમૂવ થાય અને કાર્બે એનાયન બને શું બને છે કાર્બે એનાયન यानी कि C સિંગલ બોન્ડ અહીંયા બધા સિગ્મા બોન્ડ આ તો એજ ઇટ ઇઝ રહેશે પોઝિટિવ દૂર છો ને H+ પેલા દૂર થાય છે ખ્યાલ આવે છે એટલે અહીંયા શું બનશે તો કે આ માઈનસ બનશે यानी कि અહીંયા આપણે લખીએ માઈનસ તો આને કહેશું કાર્બેનાયન ઓકે અથવા કાર્બો એનાયન પણ કહેવામાં આવે નેગેટિવ ચાર્જ છે સમજ પડે છે અહીંયા કોઈ રીઅરેન્જમેન્ટ બીઅરેન્જમેન્ટ થતું નથી માત્ર રીઅરેન્જમેન્ટ શેમાં થાય કાર્બોકેટાયનમાં અહીંયા કોઈ પુનઃરચના થતી જોવા મળશે નહીં એટલે એને ખાસ તમારે ધ્યાનમાં લેવું હવે શું થશે તો કે બીજા તબક્કાની અંદર આ જે કાર્બે એનાયન છે આ કાર્બે એનાયન શું કરશે તો કે આ આલ્ફા કાર્બન ખ્યાલ આવે છે આ બીટા કાર્બન તો બીટા ઉપરથી હેલોજન ને રિમૂવ કરશે ઊંધું લખાઈ ગયું હે ને આ આપણો આલ્ફા આ આપણો બીટા આવી રીતના થશે એટલે હવે આલ્ફા ઉપરથી હેલોજન રિમૂવ થશે હેલોજન રિમૂવ થાય એટલે -x માઈનસ થશે અને એ સંયોજન શું બનશે તો કે આ માઈનસ હોય તો આ પ્લસ પ્લસ માઈનસ બોન્ડિંગ નું નિર્માણ કરે ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય એટલે આપણું સંયોજન પ્રાપ્ત થઈ જાય તો આ એલિમિનેશન CB પ્રક્રિયા પણ બે તબક્કાની અંદર થાય કે જે નીટ અને JEE માટે ઇમ્પોર્ટન્ટ છે ઓકે E2 પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરવાનો છે E1 પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે ઓકે E1 અને ECB પ્રક્રિયા બે તબક્કાની અંદર થાય E2 પ્રક્રિયા એક તબક્કાની અંદર થાય આ જે E1 પ્રક્રિયા છે એ તમે જાણી લો કે SN1 પ્રક્રિયા સાથે સ્પર્ધા કરશે અને આ કોના જેવી હશે SN2 પ્રક્રિયા જેવી હશે સમજ પડે છે એટલે એના આધારિત તમે આમને સમજી શકશો ખ્યાલ આવે છે તમને ફરીવાર વાત કરીએ અહીંયા પહેલા શું દૂર થશે તો કે X માઈનસ દૂર થશે એટલે કાર્બોકેટાયન નું નિર્માણ થશે કાર્બોકેટાયન પરથી બીટા હાઇડ્રોજન પરથી બીટા કાર્બન પરથી H+ રિમૂવ થશે અને આલ્કીન બનશે આમની અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ રિએજન્ટ આપણો એટેક કરશે એટલે સીધું જ આ સંયોજન
રિમૂવ થશે એક સાથે અને આપણો આલ્કીન બનાવશે, યાની કે સંતૃપ્તમાંથી અસંતૃપ્ત. અને આ એલિમિનેશન CB બરાબર અહીંયા લખી દઉં શું તો કે કોન્જુગેટ બેઝ, જેમને ગુજરાતીમાં કહેવાશે સંયુગ્મ બેઝ. ઓકે, સંયુગ્મી બેઝ વિલોપન પ્રક્રિયા કહેવાશે, જેમની અંદર પહેલા H+ રિમૂવ થાય. ઓકે, આલ્ફા અને બીટા ઉપરથી પહેલા કોણ રિમૂવ થઈ જશે? H+, એટલે કાર્બન આયન બને છે. અહીંયા કોઈ પુનઃરચના થતી નથી, ખાસ યાદ રાખવાનું છે, પુનઃરચના થતી નથી, ખાલી કાર્બોકેટાયનની અંદર જ પુનઃરચના થાય. અને બીજો તબક્કો છે જેમની અંદર શું થશે તો કે હેલોજન રિમૂવ થશે આલ્ફા ઉપરથી અને ડબલ બોન્ડનું ફોર્મેશન થઈ જશે. ખ્યાલ આવી જાય છે તમને? તો આમની અંદર આજના લેક્ચરની અંદર આપણે ભણીશું શું તો કે E1 પ્રક્રિયા, કે જે કોને સિમિલર હશે? SN1 પ્રક્રિયાને. સમજ પડે છે? લખી લો જો આ. હવે આપણે વાત કરીએ સેમી, તો કે વિલોપન પ્રક્રિયાનો પહેલો પ્રકાર આપણે જોઈએ કે એક આણ્વીય વિલોપન પ્રક્રિયા, જેમને આપણે શોર્ટમાં કહેશું E1 પ્રક્રિયા, કે એક આણ્વીય વિલોપન પ્રક્રિયા કહેવાય કોને? અને આપણે ડિટેલની અંદર જોઈએ અને એના પોઈન્ટ્સ લખીએ, તभी તો થિયરી એકદમ બરાબર હોગી ના. તો જોઈએ તો એક આણ્વીય વિલોપન પ્રક્રિયાની અંદર આપણે એક એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા લઈએ આપણે Br, યાની કે 1 ડિગ્રી હેલો આલ્કેન આપણી પાસે છે અને આ સંયોજન છે બ્રોમો. ઓકે, કયું સંયોજન તો કે બ્રોમો ઇથેન. તો બ્રોમો ઇથેન આપણી પાસે જોવા મળે. આપણે બ્રોમો ઇથેન ની જગ્યાએ કોઈ એક આલ્કાઇલ ગ્રુપ લઈ લઈએ, અહીંયા R જોડી દઈએ. ખ્યાલ આવે છે ને? એટલે અહીંયા લખીએ આપણે શું તો કે હેલો આલ્કેન. કોમન સમજીએ, હેલો આલ્કેન. આ હેલો આલ્કેન જે સંયોજન છે એમની આપણે એક આણ્વીય વિલોપન પ્રક્રિયા કરીએ. અહીંયા આપણે રિએજન્ટ પહેલા તબક્કાની અંદર આવશે નહીં, યાની કે આ પ્રક્રિયા થશે. આ પ્રક્રિયાની અંદર આ કાર્બન આલ્ફા, આ કાર્બન બીટા. આલ્ફા કાર્બન પરથી શું રિમૂવ થશે પહેલા તો કે Br-. તો જેવો Br- અહીંથી રિમૂવ થયો, ઓકે, એટલે આપણું સંયોજન શું થશે તો કે અહીંયા કાર્બન, અહીંયા આલ્કાઇલ ગ્રુપ, ઓકે, અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોજન, સિંગલ બોન્ડ, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને આમની ઉપર Br દૂર થયો એટલે પોઝિટિવ ચાર્જ. આ આપણું શેનું ફોર્મેશન થઈ ગયું તો કે કાર્બોકેટાયન. ઓકે, કાર્બોકેટાયનનું ફોર્મેશન થઈ ગયું. હવે કાર્બોકેટાયનનું ફોર્મેશન આ તબક્કા નંબર 1. ઓકે, આ તબક્કો એ RDS તબક્કો છે, વેગ નિર્ણાયક તબક્કો અથવા ધીમો તબક્કો. ધીમે થશે આ તબક્કો અને આ તબક્કો જ પ્રક્રિયાનો વેગ નક્કી કરશે, એટલે એને રેટ ડિટરમાઇન સ્ટેપ યાની કે વેગ નિર્ણાયક તબક્કો કહેવામાં આવે. જેવી રીતના આપણે SN1 ની અંદર જોયું એ રીતે. હવે બીજા તબક્કાની અંદર શું થશે તો કે જે આપણો કાર્બોકેટાયન છે, આ કાર્બોકેટાયન શું કરશે તો કે એક હાઇડ્રોજન અહીંયા આપી દઈએ અને એક હાઇડ્રોજન ચાલો અહીંયા લખી દઈએ. હવે આ કાર્બોકેટાયન આમની ઉપર કોઈ પ્રક્રિયક શું કરશે? આક્રમણ કરશે, નિર્બળ બેઝ આક્રમણ કરશે. કેમ નિર્બળ બેઝ હમણાં જણાવું. ઓકે, નિર્બળ બેઝ આમની ઉપર આક્રમણ કરે. નિર્બળ બેઝ કયા છે આપણી પાસે? H2O, ઓકે, મિથાઇલ આલ્કોહોલ, ઓકે, ઇથાઇલ આલ્કોહોલ. ખ્યાલ આવે છે ને? CH3OH, C2H5OH. તો આ પ્રકારના જે નિર્બળ બેઝ હશે એ શું કરશે તો કે આ કાર્બોકેટાયન, આ શું છે? કાર્બોકેટાયન પર આક્રમણ કરશે. આક્રમણ કઈ રીતે કરશે? ઉપરથી કરીએ કે અને નીચેથી કરીએ કે, પણ અહીંયા આક્રમણ કરવાની આપણે કઈ જરૂર છે નહીં. યાની કે આ પ્રકારના જે સંયોજનો હશે નિર્બળ બેઝ કે જેમની હાજરીમાં પ્રક્રિયા થશે, સોલ્વન્ટ તરીકે કામ કરશે અને આ જે આલ્ફા કાર્બનની બાજુમાં જે બીટા કાર્બન છે, આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન રિમૂવ કરશે, યાની કે -H+ થશે અને જે સંયોજનનું ફોર્મેશન થશે કયું સંયોજન હશે તો કે અહીંયા હાઇડ્રોજન, આ સિંગલ બોન્ડ,
અહીંયા હાઇડ્રોજન આમની ઉપર પોઝિટિવ ચાર્જ, હવે અહીંયા નેગેટિવ ચાર્જ આવે ને, તો આ નેગેટિવ અને પોઝિટિવ શું બનાવી લે, તો કે આ બે આપણી પાસે શું હતા, આ સિગ્મા બોન્ડ, એક સિગ્મા બોન્ડ તૂટ્યો, અહીંયા બીજો સિગ્મા બોન્ડ તૂટ્યો અને એક પાઈ બોન્ડ નું નિર્માણ કરે, યાની કે સંતૃપ્ત સંયોજનમાંથી અસંતૃપ્ત સંયોજન પ્રાપ્ત થાય. હેલો આલ્કેન માંથી શું પ્રાપ્ત થયું, આલ્કીન પ્રાપ્ત થયું. અહીંયા જો OH ગ્રુપ હોય, યાની કે આ હેલો આલ્કેન ની જગ્યાએ જો આલ્કોહોલ હોય તો એ જ ઇટ ઇઝ આ પ્રકારની પ્રક્રિયા થશે. તો Br- ની જગ્યાએ OH- નીકળે, એ આપણે આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે જોશું. અને નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાય કે જે જળ વિભાજન પ્રક્રિયાથી વિરુદ્ધ ઘટના કહેવાશે. તો ખ્યાલ આવે છે તમને, યાની કે આ પ્રક્રિયાની અંદર બીટા સ્થાન પરથી હાઇડ્રોજન રિમૂવ થયો તો બીટા વિલોપન પ્રક્રિયા પણ આને કહેવામાં આવે. બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવામાં આવે, યાની કે વિલોપન પ્રક્રિયાને ઘણીવાર બીટા વિલોપન પ્રક્રિયા પણ તમે કહી શકો. તો અહીંથી Br અને અહીંથી H એટલે પ્રક્રિયા દરમિયાન આપણને શું મળી રહે, HBr મળી રહે, યાની કે હાઇડ્રોજને મળી રહે, હેલોજને મળી રહે. તો આને બીજું નામ આપવું હોય તો ડિહાઇડ્રો હેલોજિનેશન. ઓકે, ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ આમને કહેવામાં આવે. ડી એટલે દૂર થવું, કોનું, હાઇડ્રોજનનું અને હેલોજનનું. તો ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા, બીટા વિલોપન પ્રક્રિયા કેટલા તબક્કાની અંદર થાય, 2 તબક્કાની અંદર થાય. ખાસ યાદ રાખવું કે જ્યારે આ પ્રક્રિયા કરો ત્યારે તાપમાન આપવું, સમજ પડે છે ને, એટલે અહીંયા લખવામાં આવશે ડેલ્ટા. ઓકે, જો અહીંયા તમે ડેલ્ટા નહીં લખેલો હોય, તાપમાન નહીં હોય, તો આમની અંદર આપણને નિપજ કઈ મળશે, તો કે આ નિપજ મળી કાર્બોકેટાયન. હવે કાર્બોકેટાયન નીચા તાપમાને પ્રક્રિયા કરશે, કોની સાથે, તો કે નિર્બળ બેઝ સાથે. તો એ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરશે અને આના પર એટેક કરી દેશે અને શું બનાવશે, તો કે RC, અહીંયા H, અહીંયા S, અહીંયા C, અહીંયા S તો છે જ, અહીંયા H. આ કાર્બોકેટાયન C પોઝિટિવ છે ને, એમની ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરી દે. દાખલા તરીકે H2 ની આપણે વાત કરીએ તો આમાંથી આપણને કયો ન્યુક્લિયોફાઇલ મળશે, OH-. તો અહીંયા જોડાઈ જાય OH-. તો આ પ્રક્રિયા કઈ થઈ, SN1. કે આ બંને પ્રક્રિયા જ્યારે પણ તમે વિલોપન પ્રક્રિયા કરતા હશો ત્યારે થોડી એવી પ્રોડક્ટ, યાની કે આ બંને નિપજ આપણને મળશે, આલ્કીને મળશે અને આ જે આલ્કોહોલ છે એ પણ આપણને મળી શકે. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? અહીંયા મેં પાણી લીધું એટલે આલ્કોહોલ, બાકી અહીંયા હું ઇથેનોલ લઉં તો મને મિથોક્સી ગ્રુપ પ્રાપ્ત થાત, ઈથર પ્રાપ્ત થાત. સમજ પડે છે? તો આ પ્રકારની પ્રક્રિયા બંને એકબીજા સાથે સ્પર્ધા કરે. અને આ જે SN1 પ્રક્રિયા છે, મેં કીધું એમ કેવા પ્રકારની પ્રક્રિયા પૂછી નાખ્યું અહીંયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને આ જે વિલોપન પ્રક્રિયા છે, E1 પ્રક્રિયા, એ કેવી છે, તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા. યાની કે આ પ્રક્રિયા 50°C કરતા વધારે તાપમાને થાય. આ પ્રક્રિયા 20°C કરતા ઓછા તાપમાને થાય. હવે પ્રશ્ન એ થાય કે 20 થી તે 50 ની વચ્ચે શું થાય, વચ્ચે બંને નિપજ આપણને પ્રાપ્ત થાય, આવું આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે ને? યાની કે આ પ્રક્રિયા નીચા તાપમાને, આ પ્રક્રિયા ઊંચા તાપમાને, બંને પ્રક્રિયા થશે. ઓકે, તાપમાનથી તમે અલગ પાડી શકો. બાકી નિર્બળ બેઝ અહીંયા છે જે એટેક કરશે, અહીંયા નિર્બળ બેઝ જે સોલ્વન્ટ તરીકે કામ કરીને ડબલ બોન્ડની અંદર નિર્માણ કરશે. ખ્યાલ આવે છે તમને? હવે અહીંયા કાર્બોકેટાયન ફોર્મ થયો તો રીઅરેન્જમેન્ટ જો શક્ય હશે તો થશે અને સ્થાયી સંયોજન આપણું પ્રાપ્ત થશે. તો આમની અંદર એટલો તમને ખ્યાલ આવે છે. ઓકે, તો આમનો પહેલો પોઈન્ટ આપણે લખીએ. ક્યાં લખું પહેલો પોઈન્ટ? ચાલો અહીંયાથી લખીએ, હે ને. પહેલો પોઈન્ટ એ છે કે વિલોપન પ્રક્રિયા દરમિયાન કોનું નિર્માણ થાય, તો કે કાર્બોકેટાયનનું નિર્માણ થાય. વિલોપન પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે, તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એ કયા તાપમાને થશે,
તો કે ઊંચા તાપમાને પ્રક્રિયા થઈ શકે. ખ્યાલ આવે છે? એના માટે ડેલ્ટા G ની વેલ્યુ કેવી છે તો કે ધન વેલ્યુ છે એ સમજી શકાય. ત્રીજા પોઈન્ટ ની આપણે વાત કરીએ તો વિલોપન પ્રક્રિયાની અંદર જે આ E1 પ્રક્રિયા છે બરાબર, એમની અંદર કોની હાજરીમાં પ્રક્રિયા થશે? નિર્બળ બેઝ ની હાજરીમાં. કયા? તો કે H2O, CH3OH અથવા C2H5OH આવા પ્રકારના નિર્બળ બેઝ હશે તો એમની હાજરીમાં આ પ્રક્રિયા થાય. ખ્યાલ આવે છે તમને? ઓકે, કેમ નિર્બળ બેઝ? તો નિર્બળ બેઝ એટલા માટે કારણ કે આ એક આણ્વીય વિલોપન પ્રક્રિયા છે જે કાર્બોકેટાયન નું નિર્માણ કરે. જો અહીંયા હું નિર્બળ બેઝ ની જગ્યાએ પ્રબળ બેઝ વાપરું તો એ કાર્બોકેટાયન બનવાની રાહ જોતા નથી, સીધા જ એ એટેક કરી દેશે અને તો પ્રક્રિયા આપણી E1 રહેશે નહીં. એટલા માટે આપણે નિર્બળ બેઝ ની વાત કરવી પડે. તો એટલી સમજ પડે છે. ફોર્થ પોઈન્ટ આપણે અહીંયા લખીએ. ફોર્થ પોઈન્ટ આપણી પાસે એ છે કે આ પ્રક્રિયા એ કયા ક્રમની છે, યાની કે એમનો પ્રક્રિયા વેગ. શું? પ્રક્રિયા વેગ એ કોના ઉપર આધાર રાખે? તો પહેલો તબક્કો જ ધીમો છે. આ તબક્કો તો કેવો છે ભાઈ? ઝડપી. ઝડપી તબક્કાને આપણે જોતા નથી. આ જે ધીમો તબક્કો છે એ RTS તબક્કો છે, એ વેગ નિર્ણાયક તબક્કો છે બરાબર. આ તો બીજી વાત છે, ખ્યાલ આવે ને? વધારે તાપમાને આ પ્રક્રિયા કરીએ તો, બાકી તો આ વિલોપન પ્રક્રિયા છે એટલે બંને સ્પર્ધા કરે છે એ સમજાવવા માટે. તો આ પહેલો તબક્કો આપણને એટલે સુધી જોવા મળે જે ધીમો તબક્કો છે, વેગ નિર્ણાયક તબક્કો છે, એમની અંદર માત્ર પદાર્થ ભાગ લે છે. દેખાય છે તમને? એટલે પ્રક્રિયા વેગ = K હેલો આલ્કેન ની કોન્સન્ટ્રેશન, યાની કે હેલો આલ્કેન ની સાંદ્રતા વધઘટ કરીએ તો પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય. એ આ જે નિર્બળ બેઝ છે એમની સાંદ્રતા પર આધાર રાખતો નથી. એટલે આ જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ કહી શકાય. એટલે આ પ્રક્રિયા એ કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની. આ બાજુ દેખાય છે ને? પ્રક્રિયા વેગ બરાબર કે કોની સાંદ્રતા? હેલો આલ્કેન ની સાંદ્રતા ઉપર. ઓકે, એમનો પ્રક્રિયા ક્રમ 1 રહેશે. સમજ પડે છે? તો આ પ્રક્રિયાનો ક્રમ કેવો રહે? કાર્બોકેટાયન બને ત્યારે રીઅરેન્જમેન્ટ ખબર છે ને? 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી, એકદમ કોમન ભાષામાં. બાકી ઘણું બધું હોય છે. અને 5 નંબરના પોઈન્ટની આપણે વાત કરીએ તો આ પ્રક્રિયાની અંદર જે હેલોજન જોડાયેલા છે, ઓકે, અને એ પણ પ્રક્રિયા વેગ પર કઈ રીતે આધારિત હોય? તો સિમ્પલ છે ભાઈ, આપણે આગળ જોયું તે પ્રમાણે આ આયોડો હોય યાની કે I- ઝડપથી દૂર થશે, પછી આવશે Br-, પછી આવશે Cl- અને લાસ્ટમાં F-. ઓકે, એ પ્રક્રિયા ઝડપથી પ્રક્રિયા બે તબક્કાની અંદર થતી જોવા મળે અને આ ક્રમ પણ તમને માલુમ છે. મારી પાસે એક એક્ઝામ્પલ છે કે જેમની અંદર તમારે મને E1 પ્રક્રિયા શેમાં ઝડપથી થાય એ જણાવવાનું છે. તો પહેલું એક્ઝામ્પલ કંઈક આવા પ્રકારનું છે. આ Br છે, ઓકે, આ પ્રકારનું સંયોજન છે. બીજું એક્ઝામ્પલ આવા પ્રકારનું છે અને ત્રીજું એક્ઝામ્પલ આવા પ્રકારનું છે. તો આમની અંદર મને કોનો ક્રમ જણાવો? તો કે E1 પ્રક્રિયાનો ક્રમ જણાવવાનો છે. ખ્યાલ આવે છે? તો શું કરશો? તો કે અહીંથી Br- ને રિમૂવ કરશો એટલે આ કાર્બોકેટાયન બનશે. ઓકે, ગુડ. આ કાર્બોકેટાયન બનશે અને દૂર કરો ત્યારે આને દૂર કરો ત્યારે આ કાર્બોકેટાયન બનશે. અહીંયા CH3 હશે, અહીંયા CH3 હશે, અહીંયા CH3 હશે, અહીંયા કાર્બન હશે. ઓકે, અહીંયા કાર્બન હશે, અહીંયા શું હશે? તો કે CH3, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા હશે કાર્બન. ખ્યાલ આવે છે તમને? ઓકે, તો આ કાર્બોકેટાયન જે તમે જોવો છો એ કાર્બોકેટાયન આપણો કેવો છે? 1 ડિગ્રી. આ કાર્બોકેટાયન 2 ડિગ્રી, આ કાર્બોકેટાયન 3 ડિગ્રી. તો કયો કાર્બોકેટાયન સ્થાયી છે? આ તો વિલોપન પ્રક્રિયા આમાં, then આમાં. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? આ રીતે આપણને વિલોપન પ્રક્રિયા થતી જોવા મળે. રેડી? એક પોઈન્ટ હજી આપણી પાસે છે કે આ પ્રક્રિયાની અંદર કેવા આપણે સોલ્વન્ટ વાપરીએ, યાની કે આ જે નિર્બળ બેઝ છે ને એ આપણા દ્રાવક તરીકે કામ કરશે. શેના તરીકે? દ્રાવક.
અને દ્રાવક તરીકે આપણે કોનો ઉપયોગ કર્યો તો કે ધ્રુવીય પ્રોટિક હે ને ધ્રુવીય પ્રોટિક સોલ્વન્ટ દ્રાવક ધ્રુવીય પ્રોટિક દ્રાવકનો ઉપયોગ કર્યો શેના માટે તો કે આ Br- ને ઘેરવો પડશે ને ઓકે આ જે વોટરના મોલેક્યુલર હોય કે જે H2O 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 કે જે શું કરશે તો કે આ Br- ને ઘેરી લેશે બાકી આ તબક્કો ફરીવાર રિવર્સિબલ થઈ જાય ને એટલે Br- ને પકડી રાખશે અને ધ્રુવીય પ્રોટિક દ્રાવક છે જે કે આ બોન્ડને કેવો કરશે વીક કરશે એમાં સહાય કરશે સમજ પડે છે એટલે આ જે નિર્બળ બેઝ છે એ જ આપણા ધ્રુવીય પ્રોટિક દ્રાવક તરીકે અહીંયા કાર્યરત રહેશે અને એ પ્રક્રિયા કરશે ઓકે હવે લખી લો જોઈએ આ વિલોપન એક આણ્વીય વિલોપન પ્રક્રિયાના પ્રકાર એમની અંદર એક આપણે એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ કાર્બન 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 CH3 CH3 અહીંયા એક હાઇડ્રોજન આપી દઉં અને અહીંયા હું લખી દઉં ચાલો Br તો આપણી પાસે એક્ઝામ્પલ છે 2-bromopropane હવે 2-bromopropane ની આપણે વિલોપન પ્રક્રિયા કરાવીએ તો 2-bromopropane કે જેમનો પહેલો તબક્કો ધીમો હશે જેમની પ્રક્રિયા આપણે કરીએ કોની સાથે તો કે અહીંયા સંયોજન લઉં હું મિથેનોલ यानी कि मिथेनॉल આપણો વીક બેઝ છે અને પ્રક્રિયા દરમિયાન તાપમાન ચાલો હું લખું 60°C તમે ઓળખી ગયા હશો કે 60°C તાપમાન છે ઓકે આ તાપમાનથી આપણને કેવા પ્રકારની પ્રક્રિયા પ્રાપ્ત થશે તો કે E1 પ્રક્રિયા પ્રાપ્ત થશે પહેલા કાર્બોકેટાયન ફોર્મ થશે ખ્યાલ આવે છે આ Br ની જગ્યાએ શું લાગી જશે એક બાજુથી Br આ આપણો આલ્ફા હાઇડ્રોજન આ બીટા આ પણ બીટા બીટા બે છે બંને સરખી પોઝિશન ઉપર છે આ બાજુથી હાઇડ્રોજન દૂર કરશો તો એ પ્રોડક્ટ મળવાની આ બાજુથી હાઇડ્રોજન દૂર કરશો તો એ પ્રોડક્ટ મળશે यानी कि CH3 આ કાર્બન અહીંયા હાઇડ્રોજન સિંગલ બોન્ડ અહીંયા એક હાઇડ્રોજન રિમૂવ કરવો પડશે ને અહીંથી Br રિમૂવ કરીએ એટલે આ બંને વચ્ચે શું આવશે ડબલ બોન્ડ આવશે ઓકે તો આ સંયોજન આપણું શું પ્રાપ્ત થયું પ્રોપીન આમની ક્રિયાવિધિ જોવી હોય તો ક્રિયાવિધિની અંદર પહેલો તબક્કો કે જે RDS અને ધીમો તબક્કો હશે કે જે શું ફોર્મ કરી આપે તો કે CH3 અહીંયા H અહીંયા CH2 અહીંયા એક H આવી રીતના લખી શકાશે ને અહીંથી આપણે Br ને શું કરીએ રિમૂવ કરી દઈએ હવે આ Br ને આપણે રિમૂવ કરી દઈએ તો આમની ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અહીંયા માઈનસ Br કરી શકાય ને ઓકે તો આ કાર્બોકેટાયન ફોર્મ થયો હવે આ કાર્બોકેટાયન ફોર્મ થયો તો આમાંથી આપણને શું પ્રાપ્ત થશે તો કે આમની પ્રક્રિયા અહીંયા સોલ્વન્ટ તરીકે આપણે શું વાપરશું ઓકે CH3OH એટલે શું કરશે તો કે આ સંયોજન ઉપરથી અહીંયાથી H+ રિમૂવ થશે અને અહીંયા નેગેટિવ ચાર્જ આવશે અને આપણને પ્રોપીન પ્રાપ્ત થશે તો સંતૃપ્ત સંયોજનમાંથી અસંતૃપ્ત સંયોજન પ્રાપ્ત થયું ખ્યાલ આવે છે જો હવે આ પ્રક્રિયા હું સેમ CH3OH અને 20°C પર કરાવું તો આ પ્રક્રિયાની અંદર મને શું પ્રાપ્ત થશે તો કે CH3 અહીંયા O CH3 કારણ કે આ જે સંયોજન છે એમાંથી મને ન્યુક્લિયોફાઇલ મળશે કયો તો કે અહીંયા H+ અને આ માઈનસ મિથોક્સી ગ્રુપ પ્રાપ્ત થશે કે જે કાર્બોકેટાયન પર એટેક કરશે ઉપરથી એટેક કરી શકે નીચેથી એટેક કરી શકે તો આ સંયોજન મને પ્રાપ્ત થયું તો આ કઈ પ્રક્રિયા છે ભાઈ તો કે SN1 પ્રક્રિયા આ કઈ પ્રક્રિયા છે ઓકે E1 પ્રક્રિયા તો બંને સ્પર્ધા કરે બંનેમાં માત્ર તાપમાનનો તફાવત છે દેખાય આ 50°C કરતા વધારે આ 20°C કરતા ઓછું અથવા તો 20°C ખ્યાલ આવી જાય છે તમને यानी कि બીટા સ્થાન પરથી હાઇડ્રોજન અને આલ્ફા સ્થાન પરથી હેલોજન એટલે આ પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા અથવા બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવામાં આવે સમજ પડે છે ને બંનેમાં સ્પર્ધા થાય બંને નિપજ મળશે
ઓકે, પરંતુ તાપમાન વધારે હશે તો મેજર પ્રોડક્ટ આ હશે, અને તાપમાન ઓછું હશે તો આ માઇનર પ્રોડક્ટ હશે, મેજર પ્રોડક્ટ હશે. જો ઓછા તાપમાને વધારે આ મળશે અને વધારે તાપમાને આપણને વધારે આ પ્રકારની નિપજ મળશે. હજી એક એક્ઝામ્પલ હું તમને આપું, આ એક્ઝામ્પલ ને તમારે ખાસ ધ્યાનથી જોવાનું છે. ઓકે, આપણી પાસે અહીંયા છે 4 કાર્બન. ઓકે, અને અહીંયા હું જોડી દઉં Br. ઓકે, અહીંયા જે આપણી પાસે ગ્રુપ છે Br. હવે આમની પ્રક્રિયા તમારે બે રીતે મને આમની પ્રોડક્ટ જણાવવાની છે. અહીંયા હું લખી દઉં શું તો કે CH3OH લખું, અહીંયા પણ લખું CH3OH. અહીંયા તાપમાન રાખું 60°C, અહીંયા તાપમાન રાખું 10°C. તો આ બંનેની તમારે મને પ્રોડક્ટ જણાવવાની છે. જણાવી દેશો ને? આ બધા ખબર છે ને? અહીંયા શું હશે? હાઇડ્રોજન, હે ને? આ હાઇડ્રોજન. રેડી? 2 ડિગ્રી બ્રોમો શું છે? 2 ડિગ્રી બ્રોમો બ્યુટેન છે. એમની પ્રક્રિયા CH3OH 60°C, CH3OH 10°C. વીક બેઝ છે, યાની કે કા SN1 હોય કા E1 હોય. 60°C તાપમાન યાની કે ઉષ્મા સેપક પ્રક્રિયા, 10°C તાપમાન ઉષ્મા શોષક પ્રક્રિયા. ઊંધું થયું, ઉષ્મા શોષક પ્રક્રિયા કઈ થશે? આ થશે, હે ને? ઉષ્મા શોષક પ્રક્રિયા. આ પ્રક્રિયા ઉષ્મા સેપક્ષ વાળી, એટલે તાપમાન ઓછું રાખ્યું છે. તો સીધી વાત છે કે અહીંયા જે પ્રોડક્ટ મળશે એ શું હશે? તો કે SN1, અને અહીંયા પ્રોડક્ટ હશે શું હશે? E1. પણ હવે મને પ્રોડક્ટ તમારે જણાવવાની છે. ઓકે, પહેલા શું કરશો કે આ સંયોજનમાંથી આ જે આલ્ફા કાર્બન છે, આ બીટા છે, આ જો બે બીટા છે, બે અલગ અલગ બીટા છે. અહીંયા બે બીટા સેમ હતા, દેખાય? બંને બાજુ મિથાઇલ મિથાઇલ, આ બાજુ મિથાઇલ છે, આ બાજુ ઇથાઇલ છે, એટલે ડિફરન્ટ, યાની કે અસમિત આપણા બીટા હાઇડ્રોજન છે. એટલે ખાસ તમારે જોવાનું છે. તો આ જે સંયોજન આપણને પ્રાપ્ત થાય એમાંથી પહેલા તો બનાવીએ આપણે કાર્બોકેટાયન. કાર્બોકેટાયન, અહીંયા કાર્બન 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 અને કાર્બન, એથી Br દૂર થાય એટલે 2 ડિગ્રી કાર્બોકેટાયન પ્રાપ્ત થાય. સમજ પડે છે ને? અહીંયા આપણી પાસે 3 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન અને અહીંયા 3 હાઇડ્રોજન. આ રીતે કાર્બોકેટાયન ફોર્મ થયો. હવે આપણે SN1 પ્રક્રિયા જોઈએ તો કોણ આક્રમણ કરશે? તો કે આમના પર આક્રમણ કરશે ન્યુક્લિયોફાઇલ. કયો ન્યુક્લિયોફાઇલ આપશે? મિથેનોલ. તો કે મિથોક્સી ગ્રુપ આપશે. તો એ આમના પર આક્રમણ કરી લે એટલે આપણી નિપજ શું બની જાય? સિમ્પલ છે ભાઈ, અહીંયા 2 મિથોક્સી બ્યુટેન પ્રાપ્ત થઈ જાય. સમજ પડે છે? પણ અહીંયા પ્રક્રિયા દરમિયાન આપણને કઈ નિપજ પ્રાપ્ત થશે? તો પ્રશ્ન થશે શું? તો કે અહીંયાથી આપણે હાઇડ્રોજન દૂર કરીએ. ઓકે, અહીંયાથી આપણે હાઇડ્રોજન દૂર કરીએ તોય કંઈક અલગ પ્રોડક્ટ મળે, અને અહીંથી આપણે હાઇડ્રોજન દૂર કરીએ તોય અલગ પ્રોડક્ટ મળે. બંને જગ્યાએથી આપણે હાઇડ્રોજન દૂર કરી દઈએ, યાની કે અહીંથી આપણને ફરી બે નિપજ પ્રાપ્ત થાય. એક અહીંયા કાર્બન 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 કાર્બન. ઓકે, આ પહેલો કાર્બન છે ત્યાંથી આપણે હાઇડ્રોજન દૂર કરીએ તો અહીંયા ડબલ બોન્ડ આવશે. ખ્યાલ આવે છે ને? બીજો કાર્બન છે, યાની કે આ જે બીટા હાઇડ્રોજન અને આ બીટા હાઇડ્રોજન, તો આ બીજો બીટા હાઇડ્રોજન, અહીંથી આપણે હાઇડ્રોજન દૂર કરીએ તો અહીંયા ડબલ બોન્ડ આવે. તો આપણને નિપજ મળશે કાર્બન 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 અને ડબલ બોન્ડ અહીંયા. આ રીતે બે પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. અહીંયા આવશે 2 હાઇડ્રોજન, અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન, CH3 CH3, 1 હાઇડ્રોજન અહીંયા, 1 હાઇડ્રોજન અહીંયા. આ રીતે આપણને પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. હવે આ બંને પ્રોડક્ટ, તો કે આની તો મુખ્ય નિપજ આપણને મળી ગઈ. મુખ્ય નિપજ આ. ઓકે, કિરાલ કાર્બન છે એટલે બીજી બે નિપજ આની પ્રાપ્ત થશે. તો ખબર છે ને? ઉપરથી જોડાઈ શકે અને નીચેથી પણ જોડાઈ શકે. રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થઈ જશે. અહીંયા એવું કંઈ મળે નહીં. હવે તો અહીંયા આપણી પાસે 20% આ નિપજ મળે છે, 80% આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય. હવે જ્યારે આવી કન્ડિશન આપણી પાસે આવી જાય, મેં તો અહીંયા કહી દીધું કે આમ, પણ આપણે એવી રીતના એક્ઝામમાં એટલું બધું યાદ રાખી શકશું નહીં. તો એના માટે એક સરસ મજાનો નિયમ છે. આ નિયમ આપણે ક્યાં આપીએ? તો કે અહીંયા આપીએ. કયો નિયમ છે? તો કે સેટ જેફ. બરાબર, સેટ જેફ નો નિયમ. તો આ જે સેટ જેફ નો નિયમ છે એ નિયમ આપણને શું કે એવી નિપજ આપણી મુખ્ય નિપજ હશે
કે જે સ્થાયી હશે, યાની કે સ્થાયી નિપજ એ મુખ્ય નિપજ હોય, તો આ બંનેમાંથી જે સ્થાયી નિપજ હશે એ આપણી મુખ્ય નિપજ કહેવાશે. તો આ નિપજ સ્થાયી છે, યાની કે આ નિપજને ઓકે સેટ જેફ નિપજ કહેવામાં આવે, નિપજ. અને જે નિપજ એ ગૌણ છે, આ નિપજ આપણી કઈ થઈ તો કે મુખ્ય, આ નિપજ આપણી ગૌણ નિપજ છે. આ ગૌણ નિપજને હોફમેન, કઈ નિપજ તો કે હોફમેન નિપજ કહેવામાં આવે. હવે અહીંયા આપણને બે નિપજ મળી. સેટજેફ નિપજ એ આપણી મુખ્ય નિપજ છે. સેટજેફે કહી દીધું કે સ્થાયી નિપજ એ આપણી મુખ્ય નિપજ છે. પરંતુ ખબર કેમ પડશે તો કે જે આલ્કીન એ વધારે આલ્કાઇલ સમૂહ ધરાવે, શું તો કે જે આલ્કીન વધારે આલ્કાઇલ સમૂહ ધજાનો ધરાવે તેને શું કહેવાય છે તો કે મુખ્ય નિપજ. આ સેટજેફ નો નિયમ નથી, ખ્યાલ આવે છે ને? સેટજેફ નો નિયમ માત્ર છે કે સ્થાયી નિપજ એ મુખ્ય નિપજ હોય છે, એવું કોણે કીધું તો કે સેટજેફ. હવે આ જે સ્થાયી નિપજ આપણે મેળવવી એના માટે આપણી પાસે ઘણા બધા નિયમો છે કે સંસ્પંદન હોય, એરોમેટિસિટી હોય, યાની કે એરોમેટિક બંધારણ હોય. આ ઉપરાંત આપણે વાત કરીએ તો હાઇપર કોન્જ્યુગેશન હોય, એના પછી આપણે વાત કરીએ તો પ્રેરક અસર. આના આધારિત આપણે બંધારણની સ્થાયીતા મેળવી લઈએ. તો અહીંયા હાઇપર કોન્જ્યુગેશન તો કે એના કરતા સંસ્પંદન જોવા નહીં મળે, હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે, પ્રેરક અસર એ જોવા મળશે, પણ હાઇપર કોન્જ્યુગેશન એ પ્રેરક અસર કરતા સ્ટ્રોંગ છે ને. તો અહીંયા આપણે હાઇપર કોન્જ્યુગેશન ની વાત કરીએ કે આ જે આપણો કાર્બન છે એમની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન થશે, અને આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય, એ હાઇડ્રોજન આધારિત આપણને હાઇપર કોન્જ્યુગેશન પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે જોઈએ તો કેટલા આલ્ફા હાઇડ્રોજન છે, યાની કે એક અહીંયા હશે, એક અહીંયા હશે, એક અહીંયા હશે. અહીંયા આપણે જોઈએ તો એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા, યાની કે ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન આપણી પાસે છે. હાઇપર કોન્જ્યુગેશન પ્રમાણે 6 આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા આપણે જોઈએ તો કેટલા છે તો કે આ બાજુ તો એક છે નહીં, આ બાજુ ખાલી અહીંયા જ છે. આ જ કાર્બન કે જે આલ્ફા કાર્બન થશે ને, ખાસ યાદ રાખવાનું કે ડબલ બોન્ડ વાળો જે સમૂહ છે એની બાજુનો કાર્બન આલ્ફા થાય. ખ્યાલ આવે છે ને? જો અહીંયા આપણે એમ કહ્યું હતું કે હેલોજન ધરાવતો કાર્બન કે જે આલ્ફા છે, તો અહીંયા ડબલ બોન્ડ ધરાવતો એ કાર્બન નહીં, એની બાજુનો કાર્બન શું થશે આલ્ફા. તો અહીંયા માત્ર 2 આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા 6 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન. તો કઈ નિપજ મુખ્ય નિપજ થાય? 6 આલ્ફા હાઇડ્રોજન વાળી. ઓકે, હવે જો આ એપ્લાય કરો, જે આલ્કીન વધારે આલ્કાઇલ સમૂહ ધરાવે, આ આલ્કીન છે એ માત્ર એક જ આલ્કાઇલ સમૂહ ધરાવે, અને આ આલ્કીલ છે એ 2 આલ્કાઇલ સમૂહ, 2 મિથાઇલ મિથાઇલ ધરાવે. મેં સંખ્યા કીધી, નાના મોટા ગ્રુપની વાત કરી નથી. અહીંયા માત્ર એક જ ગ્રુપ આલ્કાઇલ, અહીંયા 2 આલ્કાઇલ ગ્રુપ. તો 2 આલ્કાઇલ સમૂહ જે ગ્રુપ ધરાવે એ નિપજ આપણી મુખ્ય નિપજ ગણાય. અથવા તો તમે હાઇપર કોન્જ્યુગેશન યાની કે 6 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન, એ પ્રમાણે નિપજને નક્કી કરી શકો. સમજ પડે છે તમને? હજી પ્રશ્ન એ રે કે નિપજની અંદર યાની કે તમારો એમસીક્યુ ની અંદર ઓપ્શન એ તમને આ આપ્યો, ઓકે, ઓપ્શન બી તમને આ આપ્યો, ઓપ્શન સી તમારો આ પ્રકારનો છે. હું ક્યાં લખું તો કે અહીંયા લખું. ચાલો, ઓપ્શન સી એ આવા પ્રકારનો જોવા મળે. કેવા પ્રકારનો? કે અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. અને ઓપ્શન ડી આ પ્રકારનો જોવા મળે. અહીંયા મિથાઇલ સમૂહ, અહીંયા મિથાઇલ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. દેખાય છે? ઓપ્શન એ, ઓકે, ઓપ્શન બી, આ ઓપ્શન બી, આ ઓપ્શન એ, અને આ ઓપ્શન સી, અને આ ઓપ્શન ડી. પ્રક્રિયા તમારો પ્રશ્ન આ છે, દેખાય છે? તો આના મુજબ કઈ નિપજ મુખ્ય નિપજ ગણાશે? યાની કે અહીંયા આપણને ભૌમિતિક સમઘટકતા આ બંધારણની અંદર જોવા મળે. તો આ બંધારણને મેં 2 રીતે લખેલા છે, દેખાય છે? 2 રીતે લખેલા છે. એમની અંદર આ જે એક જ કાર્બન ઉપર જુદા જુદા ગ્રુપ છે તો કે હા, ઓકે, એ બંનેમાંથી જે સરખા ગ્રુપ છે એ સામ સામે છે, દેખાય છે? વિરુદ્ધ બાજુ છે. યાની કે આ જે
સંસ્પંદન અથવા સમઘટકતા છે જેને આપણે ટ્રાન્સ કહેશું અને આને કઈ સમઘટકતા કહેશું સિસ. તો આપણને માલુમ છે કે ટ્રાન્સ સમઘટકતા એ સિસ સમઘટકતા કરતા કેવી હોય વધારે સ્થાયી. તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી. અન્ડરસ્ટેન્ડ ખ્યાલ આવે છે. સેટઝેફ નો નિયમ ખાસ ધ્યાનમાં લેવાનો છે કે સ્થાયી નિપજ એ આપણી મુખ્ય નિપજ હશે. જે આલ્કીન વધારે આલ્કાઇલ સમૂહ ધરાવે તેને મુખ્ય નિપજ કહેવાય અથવા તો હાઇપર કોન્જુગેશન થી પણ તમે નક્કી કરી શકો. આ રીત બહુ સરળ રહેશે. સમજ પડે છે? ઓકે, આ ફરી એકવાર કહું, આ નીચેનું વિધાન જે લખેલું છે એ સેટઝેફ નો નિયમ નથી. માત્ર સેટઝેફ નો નિયમ સ્થાયી નિપજ એ મુખ્ય નિપજ હોય એવું જ કીધું. ઓકે, અને ગૌણ નિપજને આપણે હોફમેન પ્રોડક્ટ કહેશું અને આને સેટઝેફ. આ આપણી બુક ની અંદર છે ને આ છે. સમજ પડે છે તમને? તો અહીંયા કઈ નિપજ મુખ્ય ગણાશે તો કે ટ્રાન્સ. આ તો છે પણ આ પણ સિસ અને ટ્રાન્સ બે સમઘટકતા દેખાડે છે ને. ખ્યાલ આવે છે ને તમને? તો બે સમઘટકતા દેખાડે તો ટ્રાન્સ એ સિસ કરતા મોર સ્થાયી હોય, મોર સ્ટેબલ હોય ને, એટલે આપણી મુખ્ય નિપજ કઈ ગણાશે તો કે ટ્રાન્સ. સમજ પડે છે? અને SN1 થાતું હોય યાની કે 10°C તાપમાન હોય તો કઈ નિપજ આપણી મુખ્ય ગણાઈ જાય છે? આ નિપજ જ મુખ્ય ગણાઈ જાય. યાની કે અહીંયા કેટલી નિપજ મળે? બે નિપજ મળે, કારણ કે આ કાર્બન જો કિરાલ કાર્બન છે, આ બાજુ મિથાઇલ ગ્રુપ, આ બાજુ ઇથાઇલ ગ્રુપ, અહીંયા હાઇડ્રોજન. દેખાય કાર્બન ઉપર જોડાયેલા દરેક ગ્રુપ અલગ છે. યાની કે અહીંયા આપણને Ra જોવા મળશે અને S પણ જોવા મળશે. ખ્યાલ આવી જાય તમને? ઓકે, એટલી સમજ પડશે તો એટલું લખી નાખો. જો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ કંઈક આપણી પાસે આવા પ્રકારનું છે. કાર્બન કાર્બન કાર્બન, અહીંયા લઈએ Br. એવું જરૂરી નથી કે BrCl પણ તમે લઈ શકો. ઓકે, તો આમની પ્રક્રિયા આપણે કરાવવાની છે શેની સાથે તો કે 6°C તાપમાને. ચાલો આ વખતે 80°C તાપમાને રાખીએ અને આ પ્રક્રિયા કરાવીએ H2O સાથે. ઓકે, તો H2O સાથે 6°C તાપમાન રાખીએ. અહીંયા કેટલા હાઇડ્રોજન હશે? 3. અહીંયા 3, અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન. ઓકે, તો આ રીતે પ્રક્રિયા આપણી આપેલી છે. તો આ પ્રકારે પ્રક્રિયા આપણી થશે. અહીંયા કેટલા તો કે 18°C તાપમાન આપેલું છે અને H2O યાની કે વીક બેઝ છે આપણી પાસે. તો ઇવન પ્રક્રિયા મારા ખ્યાલથી થવી જોઈએ અને અહીંયા આપણે એમની નિપજ મેળવવાની છે. તો પહેલો તબક્કો આપણે કાર્બોકેટાયન બનાવીએ. તો આમાંથી કેવો કાર્બોકેટાયન બનશે તો કે આ જે કાર્બન છે એ અહીંયા કાર્બન, આ કાર્બન, એનાથી આપણે Br ને રિમૂવ કરીએ એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. આ કાર્બન અને આ કાર્બન. આ પ્રકારનો 1° કાર્બોકેટાયન બને છે. ખ્યાલ આવે છે? 1° કાર્બોકેટાયન. હવે જે આ 1° કાર્બોકેટાયન આપણી પાસે ફોર્મ થાય છે, અહીંયા આપણે શિફ્ટિંગ કરાવી શકીએ. દેખાય અહીંયા હાઇડ્રોજન હશે, બરાબર? આ આપણો CH3 CH3, અહીંયા ગણી લઈએ CH2. સમજ પડશે? તો આ રીતે આપણું બંધારણ છે 1° કાર્બોકેટાયન ફોર્મ થાય છે. ઓકે, હવે અહીંથી હું દૂર કરું તો કે આ આપણો આલ્ફા થયો, આ આપણો બીટા થયો. તો બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર કરી નાખો અને અહીંયા ડબલ બોન્ડ બનાવી દઉં તો આપણી નિપજ બની ગઈ. યાની કે CH3C CH3, અહીંથી હાઇડ્રોજન રિમૂવ કર્યો, અહીંયા ડબલ બોન્ડ આવી જશે અને અહીંયા CH2 નિપજ બની ગઈ. ઓકે, ગુડ. પરંતુ આ 1° કાર્બોકેટાયન છે, દેખાય છે? આ 1° કાર્બોકેટાયન નું રીઅરેન્જમેન્ટ થશે. હવે રીઅરેન્જમેન્ટ થશે એટલે આની નિપજ યાની કે પુનઃરચના થાય. 1 to આ હાઇડ્રાઇડ શિફ્ટિંગ થશે. હાઇડ્રોજન છે ને અને મિથાઇલ છે, તો પહેલા હાઇડ્રોજન નું, પછી જો હાઇડ્રોજન ન હોય તો મિથાઇલ, અને જો મિથાઇલ અને હાઇડ્રોજન બંને ન હોય તો ફિનાઇલ શિફ્ટિંગ. બાકી શિફ્ટિંગ થાય નહીં. તો 1 to શિફ્ટિંગ થશે યાની કે અહીંયાથી હાઇડ્રોજન હાઇડ્રાઇડ સ્વરૂપે રિમૂવ થશે. આ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને જશે તો આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. ખ્યાલ આવે છે ને તમને? અને આ હાઇડ્રાઇડ અહીંયા લાગી જશે તો આવા પ્રકારની રચના બનશે યાની કે CH3. ઓકે, આ આપણો કાર્બન, આ CH2 છે, હમણાં અહીંયા CH3 છે. અહીંથી હાઇડ્રાઇડ ગયો યાની કે H- ગયો તો આ પોઝિટિવ બનશે ને. ઓકે, અહીંયા ઓલરેડી પોઝિટિવ છે તો આ પોઝિટિવ નેગેટિવ જોડાઈ જાય ને તો અહીંથી H+ ક્યાં જશે તો કે અહીંયા જશે. તો અહીંયા 3 થઈ ગયા. ખ્યાલ આવે છે તમને? ત્યાં 3 થઈ ગયા. CH3 આ પોઝિટિવ યાની કે 3° કાર્બોકેટાયન ફોર્મ થયો. હવે 3° કાર્બોકેટાયન ફોર્મ થયો. હવે શું થશે તો કે આ આપણો બીટા, આ આપણો બીટા અને આ આપણો બીટા. કોઈ પણ બીટા યાની કે 3 બીટા
જે હાઇડ્રોજન છે બીટા કાર્બન પર રહેલા એ સમાન છે, સમમિત છે, કોઈ પણ એક જગ્યાએથી તમે રિમૂવ કરી શકો, યાની કે -H+ ને રિમૂવ તમે કરશો, બરાબર. અહીંયા તમે શું કર્યું, -Br ને રિમૂવ કર્યું તો SBr ફોર્મ થઈ જશે ને અહીંયા લખશું SBr. તો આ પ્રકારની પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થઈ. હવે અહીંયા જે -H+ રિમૂવ થયો એનથી કરો એનથી કરો એનથી, દાખલા તરીકે આપણે એનથી કરી દઈએ તો અહીંયા ડબલ બોન્ડનું ફોર્મેશન થઈ ગયું. તો સીધું તમે કર્યું તો પણ એ જવાબ આવ્યો, પુનઃરચના કરી તો પણ એ જવાબ આવ્યો. પણ અહીંયા તમારા ભાગ્ય સારા છે કે આ પ્રકારનો કેસ છે, અહીંયા મેળ આવી ગયો, બધે મેળ આવશે નહીં. એટલે બેસ્ટ મેથડ આ છે. જો અહીંયા તમે SN1 પ્રક્રિયા કરી હોત આના આધારિત તો અહીંયા તમે શું લગાડત, અહીંયા આપણે જોઈએ, અહીંયા નિપજ તમને હું આપી દઉં હે ને, આ કાર્બન 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 આ કાર્બન, તો અહીંયા OH આવત ને તો એ તમારી નિપજ કેવી પડત, ખોટી. યાની કે અહીંથી તમે જો નિપજ મેળવત તો એ નિપજ તમારી ખોટી પડત. અહીંયા તમે 60°C તાપમાને પ્રક્રિયા કરી તો આ મળશે. જો આની આ જ પ્રક્રિયા 10°C તાપમાને કીધી હોત તો અહીંયા જે નિપજ મળશે CH3 અહીંયા OH તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ 100% રાઈટ નિપજ છે. કઈ તો કે SN1 પ્રક્રિયાની. પણ આ નિપજ કેવી પડે છે, ખોટી. જો અહીંથી ખોટી પડે, દેખાય છે ને, અને અહીંયાની હું પણ અહીંયા લખી દઉં, ખ્યાલ આવે છે, એટલે તમને ખ્યાલ આવે. અને જો હું અહીંથી લખત તો મને નિપજ મળત CH3, ઓકે, અહીંયા CH3, અહીંયા H, અહીંયા CH2 અને OH 10°C તાપમાન SN1. આ નિપજ કેવી મળત, આપણી ખોટી. આ સાચી મળત. સમજ પડે છે. અહીંયા તો મેળ આવી ગયો, પણ આગળ જતા કેસની અંદર ગડબડ થઈ શકે, એટલે હંમેશા ક્રિયાવિધિને ફોલો કરીને નિપજ બનાવવી. આ કઈ પ્રક્રિયા છે, E1 પ્રક્રિયા, ઓકે, યાની કે વિલોપન, યુનિમોલિક્યુલર વિલોપન. આ કઈ પ્રક્રિયા છે તો કે સબસ્ટિટ્યુશન, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન યુનિમોલિક્યુલર, યાની કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. માત્ર તાપમાન ડિફરન્ટ હોય તો આપણે એમને અલગ પાડી શકીએ છીએ. ખ્યાલ આવે છે તમને? ઓકે, એમનું એક બીજું બેસ્ટ એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે એક્ઝામ્પલ નંબર 2 લઈએ. એક્ઝામ્પલ એવું છે કે આ બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગની અંદર અહીંયા આપણે જોડી દઈએ, ચાલો Cl જોડી દઈએ. આ પ્રકારનું સંયોજન છે, યાની કે ક્લોરોબેન્ઝાઇલ ગ્રુપ છે. ઓકે, તો આ જે ક્લોરોબેન્ઝાઇલ છે જેમની પ્રક્રિયા આપણે કરવાની છે, અને પ્રક્રિયા દરમિયાન બે રીતે આપણે પ્રક્રિયા કરશું. એક તો અહીંયા ઉષ્મા આપશું, કોની સાથે તો કે H2O સાથે, અને અહીંયા વિધાઉટ ઉષ્મા એ પ્રક્રિયા કરવાની છે. તો તમે ખ્યાલ આવી ગયો હશે કે વધારે તાપમાને પ્રક્રિયા થાય એટલે E1, ઓછા તાપમાને પ્રક્રિયા થાય એટલે SN1. ખ્યાલ આવી ગયો ને? બંને જગ્યાએ આપણે નિપજ જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણને સરસ મજાની નિપજ મળશે, યાની કે આ 1 ડિગ્રી કાર્બોકેટાયન છે, દેખાય છે ને? અને 1 ડિગ્રી કાર્બોકેટાયન છે, જેના કારણે આપણને નિપજ કઈ મળશે તો કે આ પ્રકારની નિપજ મળશે. લખી દઈએ. ઓકે, તો અહીંથી Cl- રિમૂવ થશે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. હવે આ જે પોઝિટિવ, આને લખવો હોય તો આ રીતે લખીએ કાઈ ને. ઓકે, અહીંયા પોઝિટિવ ચાર્જ. હવે આ પોઝિટિવ ચાર્જ નું આપણે સ્થાનાંતર કરી દઈએ તો તમને લાગે છે કે અહીં સ્થાનાંતર આમનું થાય એમ લાગે છે તમને? યાની કે અહીંયા કોઈ પણ પ્રકારનો હાઇડ્રોજન અથવા તો મિથાઇલ ગ્રુપ અથવા તો ફિનાઇલ ગ્રુપ લાગતું નથી. એટલે આ જે કાર્બોકેટાયન છે ઓલરેડી કેવો છે તો કે સ્થાયી કાર્બોકેટાયન છે. તો આ જે સ્થાયી કાર્બોકેટાયનના કારણે હવે જે OH- યાની કે ન્યુક્લિયોફાઇલ એટેક કરશે, એ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન ઉપર એટેક કરશે એટલે અહીંયા OH લાગી જશે. આ આપણી નિપજ થઈ ગઈ. સમજ પડે છે તમને? આ SN1 નિપજ હતી. હવે E1 એલિમિનેશન રિએક્શન આપણે જોઈએ તો અહીંયા શું થશે તો કે પહેલા તબક્કાની અંદર શું થશે તો કે Cl- રિમૂવ થશે. હવે Cl- રિમૂવ થયો તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. આ પ્રકારનું સંયોજન આપણને પ્રાપ્ત થયું. તો હવે આ જે સંયોજન પ્રાપ્ત થયું એ કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે. હવે શું થશે તો કે હાઇડ્રોજન, તો કે હાઇડ્રોજન અહીંયા છે નહીં. તમને દેખાય છે કે હાઇડ્રોજન દેખાય? મને તો હાઇડ્રોજન દેખાતો નથી. યાની કે આ જે કાર્બન છે, ઓકે, જે આપણો કયો કાર્બન છે આલ્ફા, આ કાર્બન બીટા, તો બીટા કાર્બન પર હાઇડ્રોજન અવેલેબલ જ નથી.
તો અહીંયા આપણને એક પણ પ્રકારની નિપજ મળશે નહીં, એક પણ પ્રકારની નિપજ મળે નહીં. બોલે તો વિલોપન પ્રક્રિયા કોણ? તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ એ આપણને વિલોપન પ્રક્રિયા આપે નહીં. સમજ પડે છે? હવે હું અહીંયા આવું દોરી દઉં કે અહીંયા આને કાઢી નાખું, ખ્યાલ આવે છે ને? તો આ પણ અહીંથી નીકળી જાય. ઓકે, આ પણ અહીંથી નીકળી જાય. ઓકે, તો હવે તમારે પ્રોડક્ટ જોતી હોય તો હવે કઈ રીતે પ્રોડક્ટ ને ફોર્મ કરાવશો? તો પહેલા તો કોઈ જોઈ લઈએ આપણે SN1, યાની કે હવે હું આ બેન્ઝાઇલ ક્લોરાઇડ ભૂંસી નાખું. ખ્યાલ આવે છે ને તમને? ઓકે, તો અહીંયા બેન્ઝાઇલ ક્લોરાઇડ આપણે ભૂંસી નાખીએ. આ પ્રકારની નિપજ થશે. અહીંયા પણ આપણે કાર્બોકેટાયન બનાવી દીધો. ઓકે, આલ્ફા કાર્બન બીટા કાર્બન, આલ્ફા કાર્બન બીટા કાર્બન, બે જગ્યાએ કાર્બોકેટાયન ફોર્મ થઈ ગયા. હવે અહીંયા હાઇડ્રોજન હશે. ખ્યાલ આવે છે ને? હાઇડ્રોજન દેખાય છે, અહીંયા પણ એક હાઇડ્રોજન હશે. હવે જો હાઇડ્રોજન નું આપણે શિફ્ટિંગ કરાવી દઈએ બંને જગ્યાએ તો આપણને શું ફોર્મ થશે? તો કે આ બંને જગ્યાએથી આપણને સરસ મજાનું સંયોજન ફોર્મ થશે. યાની કે આ જે કાર્બોકેટાયન અહીંયા આવશે, હાઇડ્રાઇડ અહીંયા જશે, તો આ પ્રકારનું સંયોજન ફોર્મ થશે અને આ છે 3 ડિગ્રી કાર્બોકેટાયન. દેખાય છે ને તમને? એક્ઝેક્ટલી સમજ પડે છે? અહીંથી હાઇડ્રોજન તૂટી જશે આ માઈનસ સ્વરૂપે, તો આના ઉપર પોઝિટિવ આવશે. આ જોડાઈ ગયો એટલે આ બધું રિમૂવ થઈ ગયું ને, તો આ રીતે પ્રક્રિયા થતી જોવા મળશે. સમજ પડે છે? અહીંયા શું હશે? આપણો હાઇડ્રોજન. તો આ રીતે પ્રક્રિયા થઈ, 3 ડિગ્રી કાર્બોકેટાયન ફોર્મ થયો. હવે આ 3 ડિગ્રી કાર્બોકેટાયન ઉપર જો અહીંયા જે પ્રક્રિયા થશે તો આપણી પાસે અહીંયા બીટા હાઇડ્રોજન, આ બીટા હાઇડ્રોજન, આ કારણ કે બાજુનો કાર્બન, આ કાર્બન આલ્ફા હતો ને, સમજ પડે છે ને? હવે આલ્ફા થઈ ગયો, તો આલ્ફા કાર્બન આ છે, આ બધા જ બીટા કાર્બન છે. તો બીટા કાર્બન પર રહેલા હાઇડ્રોજન યાની કે બીટા હાઇડ્રોજન હશે. સમજ પડે છે? તો આ રીતે આપણને સંયોજન પ્રાપ્ત થશે. અહીંયા તો એવું કંઈ થવાનું છે નહીં, યાની કે SN1 પ્રક્રિયા હોય તો આ જે સંયોજન છે, આ સંયોજન ઉપર કોણ એટેક કરશે? તો કે OH- ગ્રુપ એટેક કરશે. તો આમાંથી જે નિપજ આપણી મળશે કઈ? તો કે SN1 વાળી નિપજ. કેવી મળશે? તો કે આવી, એકદમ સિમ્પલ. અહીંયા મિથાઇલ ગ્રુપ તો છે જ, આ હે ને, આ CH3 હશે ને ભાઈ, તો આ CH3 અને અહીંયા બીજું કયું ગ્રુપ જોડાઈ જશે? OH ગ્રુપ જોડાઈ જશે. 1 હાઇડ્રોક્સી 1 મિથાઇલ. ઓકે, સાયક્લોહેક્સેન. અને ઉપરની પ્રોડક્ટ ની આપણે વાત કરીએ તો અહીંયા બે નિપજ મને મળે એમ છે. આ બંને સરખા છે, આ બંને બીટા કાર્બન સરખા છે, અહીંયા અને અહીંયા, પણ આ અલગ છે. ખ્યાલ આવે છે? આ બે જે રિંગ ની અંદર છે સરખા છે, બંને એક જગ્યાએ જ આવેલા છે. અહીંથી I1 સ્થાન ઉપર, I1 સ્થાન, પણ આ અલગ છે. એટલે બે પ્રોડક્ટ અહીંયાથી આપણને પ્રાપ્ત થશે. કઈ બે પ્રોડક્ટ? તો એક પ્રોડક્ટ ખાસ ધ્યાનથી જોવાનું છે. ઓકે, એક પ્રોડક્ટ આવી મળશે કે આ જેમ છે એમનું એમ રહેશે, ડબલ બોન્ડ અહીંયા આવશે. એક પ્રોડક્ટ આપણને કેવી મળશે? તો કે આવી મળશે. ઓકે, આ જેમ છે એમનું એમ ડબલ બોન્ડ અહીંયા આવશે. આ બંને પ્રોડક્ટ ખ્યાલ આવે છે તમને? જો મેં અહીંથી હાઇડ્રોજન રિમૂવ કર્યો તો આ પ્રોડક્ટ મળે છે, અહીંથી મેં હાઇડ્રોજન રિમૂવ કર્યો તો આ પ્રોડક્ટ મળે છે. તો અહીંયા તમે સેટ-ઝેફ નો નિયમ લગાડશો ભાઈ. સેટ-ઝેફ નો નિયમ શું કે જે નિપજ સ્થાયી હશે એ તમને હું તમારી મુખ્ય નિપજ ગણાશે, આવું સેટ-ઝેફે કીધું. તો સ્થાયી કયું બંધારણ તમને દેખાય છે? તો કે આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરી લઈએ. અહીંયા કાર્બન હશે, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન. સમજ પડે છે? આ કાર્બન ની બાજુનો કાર્બન યાની કે આ આલ્ફા હાઇડ્રોજન હશે, અહીંયા બે હાઇડ્રોજન મને દેખાય તો કે હા. ઓકે, અહીંયા તો કે આ બાજુ આપણને 4 આલ્ફા હાઇડ્રોજન મળે છે, અહીંયા 7 આલ્ફા હાઇડ્રોજન. તો આ નિપજ આપણી મુખ્ય નિપજ ગણાશે. ગણાતા આવડે છે ને? આલ્ફા હાઇડ્રોજન ડબલ બોન્ડ વાળા કાર્બન ની બાજુનો કાર્બન કે જે આલ્ફા કાર્બન હશે અને એના પરના હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન. ખાસ યાદ રાખવાનું છે, બરાબર? દેખાય છે આ ગ્રુપ? આ તો આ આલ્ફા કાર્બન છે, પણ અહીંયા ગ્રુપ જોડેલું છે, અહીંયા ડબલ બોન્ડ છે, એટલે આ કાર્બન નથી ગણવાનો, એની બાજુનો કાર્બન તરત જ જે આલ્ફા છે. જો આ નહીં, એની બાજુનો કાર્બન ને આલ્ફા, એટલે એ થોડું જોજો તમે. તો અહીંયા 4 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા 7. તો આ નિપજને કઈ નિપજ કહેશું આપણે? ઓકે, સેટ-ઝેફ નિપજ, નિપજ અથવા મુખ્ય નિપજ, અને આને આપણે કહેશું ગૌણ નિપજ અથવા હોફમેન પ્રોડક્ટ. હોફમેન પ્રોડક્ટ નિપજ. એવું જરૂરી નથી હોફમેન નિપજ હંમેશા કેવી હોય તો કે ગૌણ હોય, આવું જરૂરી નથી, પણ અહીંયા આપણે
કીધું. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે તમને આ એક્ઝામ્પલ ની અંદર. એટલે આવા એક્ઝામ્પલ તમારે ખાસ જોવા. ઓકે, હવે આપણે એના પછી એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણું કંઈક કેવું છે તો કે આવું છે. આને હું પૂછી નાખું. ઓકે, આવા પ્રકારનું અહીંયા જોડી દઈએ Br. આ પ્રકારનું એક્ઝામ્પલ છે. ઓકે, યાની કે 1 2 3 4 બ્યુટેન છે. ઓકે, 3 જગ્યાએ એક મિથાઇલ ગ્રુપ, 2 જગ્યાએ એક બ્રોમો, યાની કે 2 બ્રોમો લખી દો હે ને. 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. 1 2 3 4 કાર્બન બ્યુટેન. સમજ પડે છે? હવે આ બંધારણની અંદર હું અહીંયા લખી દઉં કે ઉષ્મા આપો છો ત્યારે થતી પ્રક્રિયા કોના વડે પ્રક્રિયા થાય? તો દાખલા તરીકે CH3OH ગ્રુપ, બરાબર, આમના વડે. અને અહીંયા હું લખી દઉં કે ઉષ્મા આપતા નથી, ઓન્લી ફોર CH3OH વડે થતી પ્રક્રિયા. જો ઉષ્મા આપશો એટલે ખ્યાલ આવી ગયો કઈ E1. ઓકે, ઉષ્મા નો આપો તો કઈ પ્રક્રિયા? તો કે SN1. દેખાય? બંનેના તફાવત આધારિત હું તમને સમજાવું છું. તો અહીંયા જે નિપજ આપણને પ્રાપ્ત થશે શું થશે કે પહેલા તો આપણે જોઈએ એમની ક્રિયાવિધિ કે કાર્બોકેટાયન બનાવીએ તો આ પ્રકારનો કાર્બોકેટાયન આપણને પ્રાપ્ત થશે. સમજ પડે છે? યાની કે 2 ડિગ્રી કાર્બોકેટાયન. અહીંયા પણ એઝ ઇટ ઇઝ આપણને શું પ્રાપ્ત થશે? કાર્બોકેટાયન પ્રાપ્ત થશે 2 ડિગ્રી. ખ્યાલ આવે છે? બંનેનો પહેલો તબક્કો ખતમ થાય. હવે આ કાર્બોકેટાયન જો અહીંયા શિફ્ટિંગ થાય, અહીંયા ઓલરેડી એક હાઇડ્રોજન મને તો દેખાય છે, તમને દેખાય છે? ઓકે, અહીંયા એક હાઇડ્રોજન હશે. આ આપણો CH3 ગ્રુપ, CH3 ગ્રુપ. અહીંયા એક કાર્બન હશે. કાર્બનની સંયોજકતા 4 હોય હે ને. આ CH3, આ CH3, આ કાર્બન અને એક હાઇડ્રોજન હશે. તો આ હાઇડ્રોજનનું શિફ્ટિંગ અહીંયા થશે. હવે હાઇડ્રોજનનું શિફ્ટિંગ અહીંયા થયું તો આપણી પાસે શું પ્રાપ્ત થશે? તો કે CH3 અહીંયા આવશે કાર્બોકેટાયન અને અહીંયા શું બનશે? તો કે આ પ્રકારનું સંયોજન આપણને પ્રાપ્ત થશે. સમજ પડે છે ને? આ કાર્બન હશે. ઓકે, આ આપણો કાર્બન છે. તો આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થયું, યાની કે 3 ડિગ્રી શું પ્રાપ્ત થયો? તો કાર્બોકેટાયન. હાઇડ્રોજન અહીંયા લખી દઉં ને એટલે તમને સમજ પડશે. ઓકે, તો 3 ડિગ્રી કાર્બો કેટાયન પ્રાપ્ત થયો. હવે 3 ડિગ્રી કાર્બોકેટાયન પ્રાપ્ત થયો. આમની સાથે આપણે પ્રક્રિયા કરીએ તો કઈ નિપજ મળશે ભાઈ? એકદમ સિમ્પલ નિપજ. કાર્બન કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા જોડાશે શું? તો કે OCH3. સમજ પડી જાય? આ રીતે આપણી પ્રોડક્ટ પ્રાપ્ત થશે. ખ્યાલ આવે છે ને? ઓકે, ઓકે, અહીંયા કોઈ કિરાલ કાર્બન છે નહીં એટલે એની પ્રકાશીય સંઘટક એવું કઈ મળશે નહીં, કારણ કે કાર્બન સાથે જોડાયેલા ગ્રુપ બે સરખા છે. હવે અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા એજ ઇટ ઇઝ કયો કાર્બોકેટાયન બનશે? તો કે આમાંથી આપણે કાર્બોકેટાયન બનાવશું તો સ્થાયી કાર્બોકેટાયન બનશે. અહીંયા હાઇડ્રોજન આવી જાય, અહીંયા મિથાઇલ આવી જાય, અહીંયા મિથાઇલ છે, અહીંયા મિથાઇલ છે. આ હાઇડ્રોજન ક્યાં જાય? તો કે અહીંયા જાય. હાઇડ્રેટ સ્વરૂપે જશે ને એટલે આમની ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. આ કાર્બોકેટાયન બન્યો. સમજ પડે છે? હવે આ પોઝિટિવ ચાર્જ આવ્યો, આ કાર્બોકેટાયન બન્યો. હવે શું થશે? તો આપણી પાસે તો કે અહીંયા હાઇડ્રોજન, યાની કે આ આપણો આલ્ફા કાર્બન થયો, આ બીટા, આ પણ બીટા અને આ પણ બીટા. સમજ પડે છે? યાની કે 3 બીટા કાર્બન છે ને ત્રણે પાસે હાઇડ્રોજન. આ બંને સરખા છે. ખ્યાલ આવે? એટલે આ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએથી તમે દૂર કરી શકો અને એકવાર તમે અહીંયાથી દૂર કરો તો કેવા પ્રકારની પ્રોડક્ટ થશે? તો એક પ્રોડક્ટ આપણે જો અહીંથી હાઇડ્રોજન દૂર કરીએ તો આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવશે. ખ્યાલ આવે છે તમને? અને અહીંયા કયો ગ્રુપ લાગશે? CH3. ઓકે, તો અહીંયા જે એક હાઇડ્રોજન હતો એટલે 2 હાઇડ્રોજન થઈ ગયા ને ટોટલ. ઓકે, એટલે અહીંયા હજી એક હાઇડ્રોજન આપણે આપી દઈએ. અહીંયા પણ એક હાઇડ્રોજન આપવો પડશે કારણ કે કાર્બનની સંયોજકતા કેટલા? એક તો અહીંયા છે જ. ઓકે, તો અહીંયા હજી એક હાઇડ્રોજન આપી દઈએ. ઓકે, હવે બરાબર છે. તો આ પ્રકારનું બંધારણ એટલે અહીંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે એટલે હવે એક જ હાઇડ્રોજન વધ્યો હશે ને
ઓકે, અહીંયા આપણે જોઈએ તો CH3 અને CH3 એક નિપજ આપણી આ મળે છે. હવે બીજી નિપજ આપણે અહીંથી દૂર કરીએ કે અહીંથી દૂર કરીએ એક જ જગ્યાએથી થશે ને, એટલે અહીંથી દૂર કરીએ તો અહીંયા એક હાઇડ્રોજન ઘટી ગયો એટલે CH2, અહીંયા ડબલ બોન્ડ આવી ગયા, અહીંયા તો CH3 જ રહેશે, અહીંયા સિંગલ બોન્ડ. ઓકે, CH2 અને એક CH3 આ રીતે લખી શકાશે ને, ખ્યાલ આવે છે તમને? હવે અહીંયા જોઈએ તો કે આ જે સંયોજન ડબલ બોન્ડ થી જોડાયેલું, યાની કે આ આપણો આલ્ફા થયો, આ આપણો આલ્ફા થયો, તો આલ્ફા ઉપર ટોટલ કેટલા, તો કે 5 આલ્ફા હાઇડ્રોજન જોવા મળે. અહીંયા જોઈએ તો અહીંયા 3, આ આલ્ફા થયો ને, આ આલ્ફા 3 ને 3 6 ને 3 કેટલા થયા, તો ટોટલ 9 આલ્ફા હાઇડ્રોજન. તો મુખ્ય નિપજ આ, ગૌણ નિપજ આ, આને આપણે કહેશું મુખ્ય નિપજ, આને કહેશું ગૌણ નિપજ. તો અહીંયા પ્રોડક્ટ કઈ થશે, આ પ્રોડક્ટ થશે. જો અહીંથી સીધું જ તમે કરી નાખ્યું હોત, સમજ પડે છે ને, તો અહીંયા આવત અને અહીંયા આવત તો પ્રોડક્ટ આપણી યોગ્ય થાત નહીં, એટલે રીઅરેન્જમેન્ટ કરવું એ ખૂબ જરૂરી છે. બરાબર, અહીંયા લખી શકાશે શું, તો કે પુનઃ રચના 1,2 હાઇડ્રાઇડ. ઓકે, શિફ્ટિંગ એવું આપણે લખી શકશું. અહીંયા પણ પુનઃરચના થાય અને પુનઃરચના 1,2 હાઇડ્રાઇડ સ્થાન ફેર, ગુજરાતીમાં લખવું હોય તો સ્થાન ફેર. સમજ પડે છે, આખી ઘટના સમજ પડે છે. આ કઈ નિપજ થશે, તો કે સેટ જેફ નિપજ. આ કઈ નિપજ થશે, તો કે હોફમેન પ્રોડક્ટ નિપજ. સમજ પડી જાય કે નો સમજ પડી જાય? ઓકે, આ પ્રકારના આપણે બધા જ એક્ઝામ્પલ કર્યા. હવે જનરલી કંઈ બાકી રહેતું નથી કઈ પ્રક્રિયાની અંદર, તો એક આણ્વીય વિલોપન પ્રક્રિયા અહીંયા કેવી થાય, ફિનિશ. સમજ પડે છે ને? SN1 જેવી જ છે, ઓન્લી ફોર તાપમાન આધારિત તમે અલગ કરી શકો. એક પોઈન્ટ મારે હજી અહીંયા કેવો હોય તમને, કે પોઈન્ટ કંઈક આવો છે કે પ્રક્રિયા થાય છે અને તમને તાપમાન ના આપે, પ્રક્રિયા થાય અને તાપમાન ના આપે. આપણી પાસે એક સંયોજન છે આ આલ્કાઇલ હેલાઇડ. ઓકે, હવે આ આલ્કાઇલ હેલાઇડ યાની કે CH2X આ પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ સંયોજન આપણી પાસે અવેલેબલ છે. હવે અહીંયા બંને પ્રક્રિયા આપેલી છે, અહીંયા એક H2O છે, અહીંયા એક CH3OH છે. આ બંને વડે પ્રક્રિયા કે અહીંયા તાપમાન આપેલું નથી અને તમને પ્રોડક્ટ મેળવવાનું કે, તો તમે એમ કહેશો કે અહીંયા અહીંયા વિલોપને જોવા મળે છે અને અહીંયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે. અહીંયા બંને જોવા મળે. બંનેમાં અહીંયા E1 અને SN1, અહીંયા E1 અને SN1, તો તમે ખોટા. કેવી રીતના નક્કી કરશું? જો પાણી જે છે ને એ પાણી સંયોજન અને આ સંયોજન, તો પાણી એ કેવું છે, તો કે આમના કરતા પ્રબળ બેઝ છે. ખ્યાલ આવે છે? તો થોડું પ્રબળ બેઝ હોવાના કારણે આ પ્રક્રિયા આપશે આપણને SN1 અને આ પ્રક્રિયા આપશે E1. એટલે ખાસ તમારે ધ્યાનમાં લેવાનો છે આ પોઈન્ટ, કે ખાલી પાણી આપ્યું હોય, તાપમાન ન આપ્યું હોય તો SN1 વધારે થશે. કારણ કે બંને પ્રોડક્ટ તો મળશે જ, પણ SN1 આપણી મુખ્ય નિપજ ગણાશે. અને જો મિથાઇલ ગ્રુપ આપ્યું હોય, યાની કે મિથેનોલ આપ્યો હોય અને ત્યારે તમને પ્રોડક્ટ મુખ્ય પૂછી હોય, તો કઈ આવશે? વિલોપન વાળી પ્રોડક્ટ એ મુખ્ય પ્રોડક્ટ રહેશે. ખ્યાલ આવી જાય ને? એટલે આ વસ્તુને પણ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. એટલે આ જે CH3OH છે E1 પ્રક્રિયા આપશે, H2O ઓન્લી ફોર SN1 આપશે. વધારે નિપજ બંનેનું મિશ્રણ જોવા મળશે, પણ આ મુખ્ય થશે, અહીંયા આ મુખ્ય થશે. એટલે એ પણ ધ્યાન રાખજો. કોના કારણે? એનું એક્ઝામ્પલ આપણે આપીએ કે સમજાવીએ કે આ જે છે એ પાણી કરતા કેવો છે? નિર્બળ બેઝ, જેના કારણે. ઓકે, તો આ રીતે અહીંયા આપણે વિલોપન પ્રક્રિયા કેવી કરીએ? પૂરી. કઈ વિલોપન પ્રક્રિયા? એક આણ્વીય વિલોપન પ્રક્રિયા. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે E2 પ્રક્રિયા યાની કે દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા જોશું. અહીંયા આપણે સ્પર્ધાય કરી નાખી. ખ્યાલ આવે છે ને? ઓકે, તો અહીંયા જે નિપજ આપણી મળશે યાની કે 3 ડિગ્રી 2 ડિગ્રી ની અંદર વધારે મળશે, 1 ડિગ્રી ની અંદર તો શું થશે? તો કે SN1 થશે. અને એવી જ આવશે, SN2 થશે, કારણ કે તરત જ થશે ને, અને એવી જ આવશે E2. ત્યારે આપણે જોશું. સમજ પડશે? એટલે આ ખાસ યાદ રાખવું, વિલોપન પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા છે? તો કે ઉષ્મા શોષક. ઓકે, એટલે આને આપણે ખાસ ધ્યાનમાં લેવું. તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. બીજું નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું. લખી નાખો.